જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવવાનો છે દૂધીનો હલવો સ્પેશિયલ મમ્મી માટે, કારણ કે એમની ડિમાન્ડ હતી કે એમને સાંજે કંઈક સ્વીટમાં ખાવું છે. તો આપણે લઈ લીધી છે એક દૂધી, અને મારાથી છે ને હાથમાં રહેતી નથી ને, તો મેં એને વચ્ચેથી કટ કરી દીધી છે. અને હવે આપણે એની છાલ કાઢી દઈશું. તો આપણે છાલ કાઢીને અને હવે આપણે એને છીણી લઈશું. અને હા, છીણવામાં છે ને એ ધ્યાન રાખવાનું કે જેના વચ્ચે દૂધીમાં બી આવતા હોય એ ના આવે અંદર. અને પછી આપણે એક પેનમાં ઘી મૂકી દીધું છે, અને દૂધીને આપણે પ્રેસ કરીને બધું જ આપણે પાણી કાઢી દેવાનું. અને પછી આપણે એને સાતળવા નાખવાની. અને હા, એની અંદરથી બધું જે પાણી નીકળે ને એ કંઈ બી આપણે ફેંકી નહીં દેવાનું, એ આપણે છે ને પી જવાનું, જે આપણા હેલ્થ માટે બહુ જ બેનિફિટ કરે છે. તો જો હું અત્યારે જ હાલ જ પી જઈશ. તો જો છે ને હું પી ગઈ, અને સાઈડમાં મેં દૂધ ગરમ કરવા મૂક્યું હતું. તો દૂધ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે દૂધીમાં એડ કરી દઈએ. અને આપણે એને થોડી વાર ચડવા દઈશું ફાસ્ટ ગેસે જ. તો જોવા છે ને હવે એનો હુંફાળ આવી ગયો છે. તો આપણે એને સતત હલાયા કરવાનું. અને સાઈડમાં આપણે એક બીજું કામ કરી દઈએ. આપણે લાસ્ટમાં ઇલાયચી નાખવા જોઈશે, તો મેં અહીંયા ઇલાયચી વાટી દીધી છે. ઇલાયચી વટાય ને ત્યાં સુધી મોટા ભાગનું દૂધ બળી ગયું હતું. તો હવે આપણે એની અંદર એડ કરી દઈશું મલાઈ, એટલે કેવું કે આપણો દૂધીનો હલવો મસ્ત કણીદાર તૈયાર થાય. તો જો આપણો દૂધીનો હલવો મસ્ત કણીદાર થઈ ગયો ને, તો એનું જ્યારે દૂધ બળી જાય ને થોડું, પછી એની અંદર આપણે નાખી દઈશું ખાંડ. અને ખાંડનું બધું જ આપણે પાણી છે ને ઓબ્ઝર્વ થઈ જવા દઈશું. અને પછી આપણે એની અંદર નાખીશું ફૂડ કલર, જે બિલકુલ ઓપ્શનલ છે. તમારે નાખવો હોય તો નાખી શકો, ના નાખવો હોય તો કાંઈ નહીં. અને પછી આપણે એની અંદર નાખીશું ઇલાયચી પાવડર, બદામ વાટેલી. અને પછી આપણે એને મિક્સ કરી દઈશું, અને 3 થી 4 મિનિટ સુધી આપણે એને મિક્સ કરીને રહેવા દઈશું. એટલે કેવું, અને પછી મસ્ત મસ્ત આપણે ગરમા ગરમ એને સર્વ કરી દઈશું. તો જો આપણો મસ્ત થઈ ગયો ને દૂધીનો હલવો તૈયાર. તો હવે આપણે જઈએ મમ્મી જોડે. લો મમ્મી, ટેસ્ટ કરીને કહો કેવું બન્યું છે. જોરદાર બન્યો.